સુરતના હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। લીલા શાકભાજી, હળ સહિત પીએમથી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજૂઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી। કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે, જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે। કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે, જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે। જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી। અસરગ્રસ્ત ખેડૂતોએ અઠવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે। અમે ડામકાથી આવ્યા, અમે જમીન આપવાના નથી, અમારી મામૂલી જમીન છે, અમારા 1 થી 25 ઘર તૂટવાની વાત કરે છે। તમે જમીન લઈ લેશો તો અમે રસ્તા પર આવી જશું। અમે બી આટલું થોડું ઘણું શાકભાજી પાકે છે, અમારા ઘર બનાવતા થોડીક જમીન બચે છે અમારી પાસે, તો અમે આટલું શાકભાજી બનાવતા છે, રેલવેમાં જાય છે, રેલવે અમે જમીન આપવાના નથી। અમે તો 100 ખેડૂતો છે। जी हजीराથી ગોઠાણની જે રેલવે લાઇન દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, ઉદ્યોગોને જલસા અને ખેડૂતોને વલખા, અમારી એક જ માંગ છે કે જૂની લાઇન જે છે હજીરાથી ગોઠાણ સુધીનો એનો ઉપયોગ કરી અને એની ઉપર લઈ જાય રેલવેનું પરિવહન કરે તો અમને કંઈ વાંધો નથી। બાકી ખેડૂતોની જે મહામૂલી જમીન ઉપયોગ કરીને ખેડૂતોને બરબાદ કરવાની જે સરકાર વાત કરી રહી છે તદ્દન ખોટી છે। જાન દેંગે જમીન નહીં, માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દરેક ખેડૂતોનું એવું કહેવું છે કે આપણે અંતિમ ક્ષણ સુધી, એટલે જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી અમે લડી લઈશું। 14 ગામના 350+ ખેડૂતો છે અને એનો પરિવાર સંપૂર્ણ આ વિરોધ પ્રદર્શનમાં આજરોજ અહીંયા ઉપસ્થિત છે। અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ લીલા શાકભાજી, હળ વિવિધ વિભાગોમાં કરાયેલા પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા, જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર સાથે નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં પરંતુ જાન દેંગે પર જમીન નહીં દેંગે સાથે નારેબાજી કરી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે, નવી રેલવે ટ્રેક લાઇનની કોઈ જરૂર રહેતી નથી।